હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. ઘરમાં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે શાકનું બેસ્ટ ઓપ્શન એવું આ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક. આ શાક બનાવવામાં ટમેટાં કે લીંબુની જરૂર રહેતી નથી. ચોમાસામાં શાક બહુ ઓછા આવે છે અને એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ એક નવું જ કાઠિયાવાડી ઢાબામાં મળતું હોય તેવું ઢોકળીનું શાક બનાવીશું. કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવા માટે આપણે એક બાઉલ બેસન લઈશું. બેસનને આ રીતે પ્રેસ કરીને લેવાનો છે, એટલે પૂરો બાઉલ આપણે બેસન લેવાનો છે. ત્યારબાદ એની અંદર 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ. લસણને તમારે ચોપ કરી અને બારીક વાટી લેવાનું છે. એ ટાઈપની 1 ચમચી પેસ્ટ લીધી છે લસણની. હવે બધા જ ડ્રાય મસાલાને મિક્સ કરી લેવાના છે. પછી એની અંદર આપણે 1 બાઉલ છાશ ઉમેરીશું. જે બાઉલના માપથી આપણે બેસન લીધું છે એ જ બાઉલના માપથી આપણે છાશ લઈશું. પહેલાં આપણે 1 બાઉલ ઉમેરીને જોઈએ કેટલી જોઈએ છે એ પ્રમાણે આપણે લઈશું. હવે છાશ ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું છે. આ રીતે મિક્સ કરવાનું છે. હજી થોડું ઘાટું છે એટલે હજી અડધો બાઉલ છાશ જોશે. આમાં તમે નોર્મલ છાશનો જ ઉપયોગ કરજો. એટલે 1 બાઉલ બેસનની સામે મેં 1.5 બાઉલ છાશ લીધી છે. હવે જો આ રીતે એકદમ બરાબર લમ્સ ફ્રી કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 1 ચપટી સાજીના ફૂલ ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું. સાજીના ફૂલ અને તેલ ઉમેરવાથી ઢોકળી આપણી ડ્રાય નહીં બને, એકદમ સરસ બનશે, સોફ્ટ તૈયાર થશે. જો હવે આ ઢોકળીનું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે આ રીતનું બેટર રાખવાનું છે, મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે એક પેન લેશું અને એમાં બધું જ ઢોકળીનું બેટર જે આપણે બનાવ્યું છે તે બધું જ એમાં લઈ લેવાનું છે. હવે આને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે. લગભગ 3 થી 4 મિનિટમાં તો આરામથી કૂક થઈ જાય છે. એને આ રીતે તમારે હલાવતા જવાનું છે અને કન્ટિન્યુઅસ આમાં હલાવવાનું છે જેથી ગાંઠા ના પડે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને આજ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ રીતે આપણે હલાવતા એને કૂક કરવાનું છે અને જ્યારે આ રીતે પેન છોડી દે લોટ ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. હવે એક પ્લેટ લેશું. પ્લેટની અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું પ્લેટને. ત્યારબાદ જે આપણે ઢોકળી માટેનો લોટ પકાવેલો છે એ બધો જ એમાં ઉમેરી દઈશું અને એને ઇવનલી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. થોડો હાથ આપણે ગ્રીસવાળો કરી લઈએ, થોડું તેલથી હાથ લગાવી દઈએ એટલે ઇઝીલી સ્પ્રેડ થઈ જશે. આ રીતે તમારે કરી લેવાનું છે. હું ઓલવેઝ ઢોકળી વધારે બનાવું છું. મારા બાળકોને આ ઢોકળી બહુ જ ભાવે છે. હવે એને આપણે ઠંડી થવા દેવાની છે. જો ઠંડી થઈ જાય પછી એને એકદમ નાના પીસમાં સ્પેર પીસ કરી લઈશું. આ રીતે બધા જ આપણે પીસ બનાવી લઈશું. આ રીતે ઢોકળી તમે બનાવીને રાખી તો તમને ટાઈમ હોય ત્યારે, પછી જ્યારે તમારે શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. જો આ રીતે બધી જ ઢોકળી આપણે બનાવી લીધી છે. હવે એક આપણે એરટાઇટ કન્ટેનર લઈશું અને આ રીતે ઢોકળી બનાવી અને તમારે એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો. 8 દિવસ સુધી આમાં કંઈ નથી થતું. હું તો જ્યારે ઢોકળી બનાવું છું ત્યારે વધારે જ બનાવી લઉં છું. પછી જ્યારે શાક બનાવવું હોય ઢોકળીનું તો ફટાફટ બની જાય છે. જો એમાં આપણે આ રીતે થોડી ચપટી સોડા અને તેલ ઉમેરવાથી એકદમ સોફ્ટ ઢોકળી તૈયાર થશે. તમે એને કોરી પણ ખાશો તોય તમને સૂકી નહીં લાગે, એટલી મસ્ત બને છે. જો આ ટાઈપની એકદમ કૂક થઈ ગઈ છે. હવે આને હું ફ્રીઝમાં રાખી દઈશ, એક્સ્ટ્રા છે. હવે એક આપણે બાઉલ લઈશું. એમાં 1/4 ટીસ્પૂન હળદર લઈશું. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ લઈશું
અને અડધી ચમચી ગરમ મસાલો લઈશું, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર લઈશું ને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લેવાનો છે, અડધી ચમચી મીઠું, 1 ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. આ બધું જ આપણે અડધો ગ્લાસ પાણી લઈ અને એમાં બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે. આને આપણે પેલા પાણીમાં જ આ રીતે મિક્સ કરીશું. જો આ રીતે સરસ મિક્સ કરી લેવાના છે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 2 ચમચા તેલ લઈશું. આ શાક એકદમ ઓછા તેલમાં બની જાય છે. અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ થોડી ઉપર આવે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ એક તમાલપત્રનું પાન લઈશું, એક સૂકું મરચું, 5 થી 6 મીઠા લીમડાના પાન લેવાના છે અને 1 ચમચી આમાં આપણે અજમો ઉમેરીશું. અજમોને આ રીતે હાથેથી ક્રશ કરી અને ઉમેરીશું. અજમો ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે અને ભારી પણ નથી પડતું. હવે આપણે જે પાણીમાં મસાલાની પેસ્ટ બનાવેલી છે તેમાં ઉમેરી દેવાની છે. હવે થોડું ઉકળે પછી આપણે એની અંદર 2 બાઉલ છાશ ઉમેરવાની છે. આમાં તમે માપ બરાબર ફોલો કરજો. જે બાઉલ તમે બેસન લીધું હોય એ જ બાઉલથી બધી જ વસ્તુ તમારે લેવાની છે માપીને. જો આ રીતે એને થોડું ઉકળવા દઈશું. ફૂલ ફ્લેમ પર થોડું ઉકળે એટલે જે આપણે ઢોકળી બનાવેલી છે એ બધી એમાં એડ કરવાની છે. આ રીતે ધીમે ધીમે બધી ઢોકળી આપણે એડ કરી દઈશું. આ શાકનો ટેસ્ટ તમને પનીરની સબ્જી ખાતા હોય એવો જ આવે છે, જેથી બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે એ જે 5-6 ઢોકળી આપણે રાખી દેવાની છે અને એને એકદમ બારીક ભૂક્કો કરી અને અંદર ઉમેરી દેવાની છે. જો આ રીતે અંદર આપણે ઉમેરી દઈશું બધી. પછી એની અંદર આ રીતે તેલ થોડું ઉપર આવી જાય, તેલ સેપરેટ થવા લાગશે ત્યારે એની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું. લીલા ધાણા ઉમેરી અને તમારે થોડું હલાવી લેવાનું છે. હવે આ રીતે હલાવી અને આપણે ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે એને કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાનું છે. જો બધું જ ઢોકળીમાં મસાલા અને બધાનો ટેસ્ટ એમાં આવી ગયો છે, ઢોકળી એકદમ ફૂલી ગઈ છે. જો આ ટાઈપની થઈ જશે. આ શાકને તમે રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો. રોટલા સાથે તો આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. અને જ્યારે બહાર વરસાદ આવતો હોય અને ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ ઢોકળીનું શાક બનાવો તો આ સિઝનમાં ઢાબામાં પહોંચી ગયા હોય એવી ફિલિંગ આવે છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.